સમજે તો એનો અનુભવ થવા દે પછી સમજે. મોબાઈલે તો બહુ ટેવ છે. કોને? આ બાજુ છે દીપકભાઈ. ઉપર હે घर कितने खड़ी है? कोड़ीना थी 5 किलोमीटर मूर्द्वारखा यहाँ आखी पट्टी आखी तूफान हिसाब से आखी पट्टी धोवाई गई એટલે હોડીઓ સાચવવામાં કંઈક હોડીઓનું નુકસાન બી થયો, કંઈક ઘરોનું નુકસાન થયો, કંઈક ઘરોમાંથી માણસો કાઢીને અમે ઉપર લઈ ગયા. એક દુકાનમાં અત્યારે પાણી ગરી ગયો, દુકાનનું નુકસાન થયો. એ પટ્ટી તો જો હોડીઓ રાખવાની હતી એ તો આખી પટ્ટી ધોવાઈ ગઈ. હોડીઓ રાખવાનું ક્યાં? અમારે અત્યારે બજારમાં, અમારી ઘરોની શેરીઓમાં, રોડ માથે ચારી પડખે અમારી હોડીઓ અહીંયા બધી રોડ માથે પડ્યું. ક્યાંય કોઈ તકલીફ થઈ હોય કે અમારે ક્યાંય કોઈ અમારે બીમાર પડી ગયો તેને લઈ કહેવામાં જવું. રોડ તો બંધ છે, આખા બજારો બંધ છે, રોડ બંધ છે, પટ્ટી આખી ધોવાઈ ગઈ. નુકસાનનું તો કોઈ ઝીણું મોટો તો કોઈ માપ નથી. અત્યારે દુકાન તૂટી ગઈ, અત્યારે બી મોજા પડે સાહેબ. અત્યારે માંગણીમાં તો એ છે સાહેબ કે અમારે આ મકાનો તૂટી ગયા એ છે, પછી આખી પટ્ટી ધોવાઈ ગઈ. અમારે અત્યારે ઠંડો બી પડી જાય તો હોડીઓ ક્યાં રાખવી હવે? અમારી તો હાલત આમ બી ખરાબ હોય છે ને ખરાબ થવાની છે. કેમ કે અત્યારે આ ધોવાઈ ગયો, અત્યારે પાછો કંઈ આવે તો એ તો વધારે, તો અમારે બી ભાગવું પડે આખો ગામ મૂકીને. અમારું મુદ્વારકા ગામ છે, કોડીનારથી 5 કિલોમીટર દૂર છે. અમારા દરિયા વિસ્તારમાં આ નુકસાન થયેલું છે, એટલે જોરદાર નુકસાન થયેલું છે. અમારે નુકસાનમાં એવું કે અમારી ઊભી પટ્ટી એક ધોવાઈ ગઈ, એક કે અમારે પાર્કિંગ એવી છે કે કોઈ જાતની પાર્કિંગ જ નથી અમારે. અત્યારે અમે ધંધો કરવા બેઠીએ એટલે અમારી કોઈ પાર્કિંગ જ નથી. નુકસાન ઓછામાં ઓછું 10-15 લાખનું થયું હશે. સરકારને એટલું કહેવામાં કે અમને સહાયતા મળે અને કંઈક અમારી પાર્કિંગ બાબતે અને કંઈક વ્યવસ્થા મુદ્વારકામાં કંઈક કરી દે. 2 દિવસથી અમારે તોફાન ચાલુ જ છે, હજી 5-6 દિવસ સુધી તોફાન ચાલુ જ રહેવાનું જ છે, બરાબર. પછી હવે અમારી ગંભીર હાલત છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાના કારણે વહીવટી તંત્ર એલર્ટ છે. જ્યારે વેરાવળ, સૂત્રાપાડા, માંગરોળ, ધામડેજ, મૂળ દ્વારકા વગેરે આસપાસના બંદરો પર દરિયાના પાણી આગળ વધ્યાના સમાચાર મળતા જ્યાં જરૂર જણાય
ત્યાં વ્યવસ્થા કરાઈ છે. માછીમારોએ તેમની બોટો સલામત સ્થળે ખસેડી લીધી છે અને મકાન મિલકતોના નુકસાનનો સર્વે કરી વડી કચેરીને જાણ કરાશે. હાલ તંત્ર એલર્ટ છે. આપણા વિસ્તારની પરિસ્થિતિમાં અત્યારે કોઈ તકલીફ રૂપ નથી અને વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાઈ રહ્યાના સમાચાર છે. ત્યાં જાનહાનીનો કોઈ પણ બનાવ બનેલ નથી. સિગ્નલ નંબર 2 યથાવત રાખેલ.